ફરી નિવેદે પાર પડે। એકવાર કચ્છના વેપારી જગડુસા તેમના 7 વહાણોમાં માલ ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા, પરંતુ તેઓએ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા, એટલે તેમના 6 વહાણ ડૂબી ગયા। 7મું વહાણ બચાવી લેવા માટે જગડુસાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું। તે જ સમયે જગડુસાએ કહ્યું કે માતાજી, તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વહાણ ડૂબે નહીં તેવું કરો। માતાજીએ જગડુસાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથિયે મને બલિ ચડાવે તો હું નીચે આવું। જગડુસાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક પશુની બલિ આપતા ગયા, પણ છેલ્લા 4 પગથિયા બાકી હતા ત્યારે બલિ ખૂટી ગયા, એટલે જગડુસાએ પોતાના દીકરા 2 પત્નીઓની બલિ આપી અને છેલ્લા પગથિયે પોતાની બલિ આપી। આખરે માતાજી તેની ભક્તિથી પ્રસન્ન થયા અને જગડુસા, તેમનો દીકરો, બંને પત્ની તથા તમામ બલિને સજીવન કર્યા। ત્યારબાદ જગડુસાએ માતાજીનું મંદિર તળેટીમાં બંધાવ્યું। આજે પણ આ મંદિરનું ભારે મહત્વ છે। બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજ વિક્રમાદિત્યએ તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા। આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે। માતાજી અહીં પધારે તે વખતે હિંડોળાનો અવાજ આવે ત્યારબાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે। બંને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમજ પાછળ